નેક્સ્ટ વિડિયોની અંદર જોશું, જેથી તમને સરખી રીતના સમજાઈ શકે. તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આ વિડિયોની અંદર સરખી વસ્તુ સમજાય અને મગજમાં ઉતરી જાય તો આ વિડિયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને પણ શેર કરો કે જેથી પણ આ બધી વસ્તુનો લાભ લઈ શકે. તો ચાલો આપણે વિડિયો સ્ટાર્ટ કરશું. જો વિદ્યાર્થીઓ, જે સેક્શન સી નો જે આપણો પહેલો દાખલો જે છે ત્રીજા ચેપ્ટરનો હશે, એક આદેશની રીત અથવા લોકની રીત. પણ એ એક ખાસ ધ્યાન આપણે લોકોને રાખવાનું છે કે આદેશ અને લોક બે પૂછાય એવું ખાસ જરૂરી નથી. કેમ કે આદેશની સાથે સાથે એક વ્યવહારિક દાખલો પણ એ લોકો પૂછી શકે એમ છે, જે આપણે આના પછીનો નેક્સ્ટ દાખલો જોશું. તો ચાલો આદેશની રીતે કરવાનું છે. તો આ આપણે સમીકરણ છે s - t = 3, s ના છેદમાં 3 + t ના છેદમાં 2 = 6. હવે વિદ્યાર્થીઓ, હું આને સમીકરણ નંબર 1 આપી દઈશ. કેમ? એક શું કામ? કેમ કે આ સાદું સમીકરણ છે. હવે આ છેદ વાળું છે, હું આનો લસાઅ લઈશ. તો આનો 6 લસાઅ થાય. આને 2 વડે ગુણો, આને 3 વડે ગુણો અને આને 6 વડે ગુણો. તો અહીંયા 2s + 3t અને 36. અને વિદ્યો સમીકરણ નંબર 2. હવે આપણે જે પ્રમાણે આપણે કરતા, પહેલા આપણે s ને જ કરતા બનાવશું. અહીંયા લખશું આપણે કે ભાઈ સમીકરણ 1 પરથી s - t = 3. હવે s ને કરતા બનાવો, t ઓલી બાજુ જશે એટલે 3 + t થઈ ગયું. આને વિદ્યો સમીકરણ નંબર 3. હવે લખો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. 3 ની કિંમત 2 માં મૂકી દો તો 2 નંબરનું સમીકરણ લખું છું 2s + 3t = 36. હવે 2 કૌંસ 3 + t + 3t = 36. હવે આને વારા ફરતી વારા ગુણો તો 2 તારીને 6 + 2t + 3t = 36 થાય. હવે આ સજાતીય પદ થયા, આનો સરવાળો થશે અને 6 ને ઓલી બાજુ લઈ જાય એટલે 5t = 36 - 6. તો 5t = 30 થઈ ગયા. તો t ને તમે કરતા બનાવશો તો 30 ના છેદમાં 5. હવે 6 50, 5 5 ગયા તો t બરાબર કેટલા જવાબ આવશે? 6. હવે આને લીધું સમીકરણ નંબર 4. હવે સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. અહીંયા લખો સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો, તો s - t બરાબર 3. હવે t બરાબર કેટલા છે? 6 છે. તો આ 6 ની કિંમત અહીં આપણે મૂકી દઈશું. તો s - 6 બરાબર s - 6 બરાબર 3. s ને કરતા બનાવો 6 ઓલી બાજુ જાય તો 6 + 3 થઈ જાય. તો s બરાબર 9. હવે જવાબ આવી ગયો. તમે લખી નાખો કે અહીં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર. હવે અહીંયા x એટલે s સમજવાનું થશે, t એટલે y સમજવાનું થશે. x એટલે કે આપણી પાસે કેટલા છે? 9 અને y એટલે t એટલે 6 થાય. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ દાખલો સરખી રીતના સમજાઈ ગયો હશે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. ચાલો વિદ્યાર્થીઓ, હું જે તમને વાત કરતો હતો કે દ્વિચલ સમીકરણના આદેશ અને લોકની રીતનો દાખલો ફરજિયાત પૂછાય એવું જરૂરી નથી. તમારે પણ વ્યવહારિક દાખલા પૂછાઈ શકશે અને
બહુ છેલ્લા પૂછાઈ શકે એવા છે. આ એમાંનો એક દાખલો છે. હવે બે સંખ્યાનો તફાવત 3 છે. નાની સંખ્યાના 3 ગણા, મોટી સંખ્યાના 2 ગણા. 2 ગણાનો તમે સરવાળો કરો તો 66 થાય. તો તે બે સંખ્યા શોધો. હવે પેલા તો હું ધારીશ, બરોબર. દ્વિચલ સમીકરણ દાખલો છે તો તમારે બે ચલ ધારવાના આવશે. અહીંયા હું ધારો કે કરીને લખીશ. ધારો કે મોટી સંખ્યા, ધારો કે મોટી સંખ્યા x થાય, બરોબર, અને નાની સંખ્યા y થાય. રેડી? હવે બે સંખ્યાનો તફાવત કીધો તો આપણે અહીંયા થોડું લખાણ લઈશું કે બે સંખ્યાનો તફાવત 3 છે. તો મોટી સંખ્યા કઈ થાય? x. તફાવત કીધો એટલે માઈનસ પછી y બરાબર 3 અને દ્વિતીય સમીકરણ નંબર 1. હવે એના પછી શું કીધું? નાની સંખ્યાના 3 અહીં લખશું. નાની સંખ્યાના 3 ગણા અને મોટી સંખ્યાના 2 ગણાનો સરવાળો 66 છે. હવે નાની સંખ્યા શું થાય? y થઈ, એના 3 ગણા એટલે 3y થી. મોટી સંખ્યાના 2 ગણા એટલે 2x થી. બંનેનો શું કીધો? સરવાળો કીધો. પછી સરવાળો કરો બરાબર કેટલા થશે? 66. આ થઈ ગયું તમારું સમીકરણ. તો વિદ્યાર્થીઓ આ દાખલો આવી રીતના તમારે ધારવાનો થશે. હવે અહીંયા તમને એમ જોવા નથી પડ્યું કે આદેશની રીતે કરો કે લોગની રીતે કરો, બરોબર. તમને જે મન પડે, જો તમને લોગ ફાવે છે તો કઈ બધું લોગની રીતે કરો, પણ જે આની પહેલાનો જે બે દાખલો તમે કર્યો એમાં ચોખવટ પડે છે. આદેશ એટલે આદેશની રીતે જ કરવું, બરોબર. હવે જો આમાં જો આપણે લોગની રીતે કરી શકશું તો આપણે x ને લોગ કરશું. x નો તો આને 2 વડે હું ગુણી નાખું છું. એ લખશું કે ભાઈ સમીકરણ 1 ને 2 વડે ગુણતા. હવે ખાસ ધ્યાન શું આપવાનું છે? સમીકરણ 1 ને 2 વડે ગુણતા એટલે આખા પદને તમારે 2 વડે, આને 2 વડે, આને 2 વડે, આને 2 એટલે 2x 2y બરાબર 3 ને 6. હવે આ બેઠે બેઠું લખજો કેમ કે તમે એને ગુણ્યું જ નથી. તો 2x 3y બરાબર 66. હવે આની નિશાની બદલી લો. આ પ્લસ છે માઈનસ, પ્લસ છે માઈનસ, પ્લસ છે માઈનસ. હવે આ ઉડી ગયું. માઈનસ માઈનસ પ્લસ એટલે માઈનસ 5y ને પ્લસ માઈનસ માઈનસ બાદબાકી કરો 66 માંથી 6 થાય તો માઈનસ. હવે આપણે એક બાજુથી પહેલા તો માઈનસ કોમન કાઢી લો તો 5y બરાબર 60. y ને તમે કરતા બનાવશો તો 60 ના છેદમાં 5 તો 12 ગુણ્યા 5 12 50 60 થાય. તો y બરાબર કેટલા થશે? 12. આ y બરાબર 12 થયા. હવે આને દીધો સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકી દો. અહીંયા લખો કે ભાઈ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, બરોબર. તો x y બરાબર 3. હવે આપણે x ની કિંમત શોધશું. y નું શું મેળવી? 12. અહીંયા લખો 12 અને 3. 12 ને ઓલી બાજુ લઈ જાઓ -12 ને તો +12 થઈ જશે. +3 કરશો એમાં તો x બરાબર કેટલા થયા? 15 થયા કે નો થયા? 15. તો હવે તમારે લખો કે x બરાબર આપણે શું થયું? મોટી સંખ્યા. તો આપણે મોટી સંખ્યા 15 છે, નાની સંખ્યા 12 છે. આપણે તે બે સંખ્યાઓ શોધો કીધું. અહીં લખો કે બે સંખ્યાઓ 15 અને
છે. તો વિદ્યાર્થીઓ બહુ સહેલો દાખલો છે અને ખાસ કરીને આ દાખલો વેરી મોસ્ટ એલપી દાખલો પણ છે. બરોબર, જે પૂછાઈ શકે એવો દાખલો છે તમારા નિશાળના પેપરની અંદર અને તમારા બોર્ડના પેપરની અંદર પૂછાઈ શકે એવો દાખલો છે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ દાખલો છે સમાનતા શ્રેણીનો. ખાસ ધ્યાન રાખજો. પહેલી વાત તો એ કે આ દાખલો અઘરો હોતો જ નથી. બરોબર, અઘરો બનાવવાના આપણે લોકો ખુદ છીએ, એ આપણે સ્વીકારવું પડશે. કેમ કે જો આવો દાખલો જો તમને પેપરની અંદર પૂછાય ને જો તમે લોકો ન કરો તો આપણા માટે શરમજનકની વાત આગળ હશે. ખાસ ધ્યાન રાખજો. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 દીધું. પ્રથમ પદ એટલે a બરાબર 17, અંતિમ પદ એટલે an અને આપણે le નામ દઈ દેવાનું જે છે 350. જો સામાન્ય તફાવત એટલે d બરાબર જો તમે 9 દઈ દીધું તો તેમાં કેટલા પદ હશે, કેટલા પદ અને તેમનો સરવાળો. તો પદ એટલે કે કેટલા પદ, પદોની સંખ્યા પૂછી એટલે n બરાબર તમારે લોકો શોધવાનું અને sn બરાબર એ તમારે શોધવાનું. જો આવું આવે ને નો કઈ ખબર પડતી તો કરવાનું શું, અહીંયા રફ પેજમાં તમારા લોકોને પેપરની અંદર 3 સૂત્ર લખી નાખો સરખી રીતે. પહેલા તો 3 સૂત્ર કયા ગયા, આ બધા a+a-1 અને d અને sn બરાબર n ના છેદમાં 2 2a+n-1d અને sn બરાબર n ના છેદમાં 2a+n. હવે જો હવે આથી બધું સરખાવું ચાલો. a બરાબર છે, an બરાબર છે, b બરાબર છે. તો આ પેલું સૂત્ર મૂકી n મળી જાય કે ન મળી જાય, આસાનીથી મળી જશે. તો ચાલો આપણે એ જ કામ કરવાનું છે કે an બરાબર a+n-1d. હવે an બરાબર થયા 350, a બરાબર 17, n-1 d એટલે 9. હવે પહેલું સ્ટેપ શું થશે તમારું, હવે 17 ને આલી બાજુ લેવો, 350 - 17 બરાબર. હવે આ 9 ને વારા ફરતી વારા ગુણી નાખો તો 9n - 9. હવે 9n - 9, હવે આમાંથી 350 માંથી તમે 17 બાદ કરશો બરાબર તો કેટલા આવશે, 333. વધે કે ન વધે? હવે 9n - 9 બરાબર. જો બાદબાકી સાચી ન હોય તો 333 માં 17 ઉમેરો 350 આવે તો આવી જજો. હવે આ 9 ને વળાથી બાજુ લઈ લો, 333 + 9 બરાબર 9. હવે આનો તમે સરવાળો કરશો તો 342 થશે. કેટલું થશે? 42. હવે 9n ના 9. હવે n ને કરતા બનાવો 342 ના છેદમાં 9. ભાગાકાર 9 હશે તો 342 ના છેદમાં 9. 9 ચોક 36 વધી જાય છે તો 9 તેરી 27. કેટલા? 4 ને 3 7. એવું બધું બરોબર. 9 8 72 થઈ ગયો. થાય આપણે શેકી 38 ગુણ્યા 9 તો 9 9 ગયા તો n બરાબર શું જવાબ આવ્યો? 38. હવે n બરાબર મળી. હવે તમારી પાસે જો કેટલી વસ્તુ છે, n છે, d છે, an છે અને i છે. હવે સરવાળો શોધવાનો છે. હા બરાબર, સરવાળો શોધવાનો છે. તો તમે નાનું સૂત્ર મૂકશો તો એ આવશે. પૂછો કોકા ભાઈ, નાનું સૂત્રમાં જો n છે તમારી પાસે, a પણ છે અને an છે, એટલે l છે, તો આવી જાય કે ન આવી જાય? તો sn વાળો આપણે નાનું સૂત્ર મૂકશું કે sn બરાબર n ના છેદમાં 2 a + n. હવે sn આપણે શોધવાનું છે, સરવાળો થાય 38 ના છેદમાં 2. હવે a એટલે 17 ને અહીંયા 350. હવે sn શોધવાનું છે. sn
અહીંયા 19 થઈ જશે 19 દુ તો 2 2 જાય અહીંયા 19 હવે 7 367 રેડી 367 થયું હવે 367 ગુણ્યા 19 0 7 6 ને 3 9 7 ને 63 6 9 54 ને 6 60 9 23 27 ને 6 33 થશે અહીંયા 3 અહીંયા 7 9 ને 6 આટલો તમારો જવાબ આવશે SM બરાબર 6 9 7 3 હવે આ દાખલો એનો કમ્પ્લીટ થઈ ગયો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રોબ્લેમ એક બીજી સર હવે મારી પાસે NA છે તો હું આ વાળું મૂકી કેમ ન કરી શકું તો બેટા તો એમ જો આપણે અત્યારે તમારા મનનું સોલ્યુશન કરી દઉં છું આપણે ઈ દાખલો મૂકીને કરી દઈએ કે ભાઈ જવાબ આવે છે કે નથી આવતો બે સેમ આવે છે તો 2a n 1 અને d તો આપણે અહીંયા 38 ના છેદમાં 2 2 17 38 1 d એટલે કેટલા થશે 9 હવે જો અહીંયા 19 અહીંયા 34 37 ગુણ્યા 9 તો ચાલો આપણે 37 ગુણ્યા 9 લઈએ 63 6 9 3 27 6 33 હવે 33 માં ઉમેરતી 34 367 તો થઈ ગયું ને ફરી પાછું 19 ગુણ્યા 367 તો બે જો સેમ સેમ આવી તો એમાંય જવાબ આવી જાય છે પણ આવું કરવાનું ક્યારે કે જ્યારે તમને ખાલી સરવાળો શોધવાનું કીધું હોય ત્યારે જ આ વસ્તુ કરવાની આ બે માંથી તમે ગમે તે સૂત્ર મૂકશો એક તો પણ ચાલશે તો ચાલો વિદ્યાર્થીઓ આ બહુ સહેલો દાખલો છે જે આપણે કમ્પ્લીટ કરશું નેક્સ્ટ લાઈનની અંદર નેક્સ્ટ દાખલો જોશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો પહેલી વાર આ દાખલો કયા ચેપ્ટરનો છે હું તમને કહી દઉં સમાંતર બાજુ ચતુષ્કોણ એવું છે તો આપણે ત્રિકોણ સમજવાનું આ છે યામોવિધિનો દાખલો હવે આમાં તમને શું કીધું ચાર શિરોબિંદુ દઈ દીધા એને તમારે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે એવું સાબિત કરવાનું છે તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની થિયરી એવી થાય છે જે તમે 8મા ધોરણથી ભણતા આવો છો તો તમે એમ કહો છો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે એની સામસામેની બાજુ સમાન હોય છે બરોબર તો સામસામેની બાજુ એટલે કે આ રીતના આપણે ચતુષ્કોણ આમ દોરીએ તો ભાઈ A B C અને D તો AB બરાબર CD BC બરાબર AB એનો મતલબ એ કે તમારે 4 વાર અંતર સૂત્ર મૂકીને દાખલાને કમ્પ્લીટ કરવો પડશે ચાલો તો આપણે કરશું શું પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરશું ચાલો કે ગમે ત્યાંથી તમે ઉપરથી નામ આપો તો ચાલશે નીચેથી આપશો તો ચાલશે AB C અને D A એટલે 4 5 B 7 6 C 4 3 અને 1 અને 2 રેડી હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે તો આપણે સરળ શું સાબિત કરવાની છે તો આપણે લખવાનું કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ માટે AB બરાબર CD અને BC બરાબર AB થાય રેડી BC બરાબર AB થાય હવે ખાસ ધ્યાન રાખજો કે 4 વાર અંતર સૂત્ર મૂકવું પહેલા AB બરાબર CD નો મૂકી ચાલો તો અહીંયા પહેલા આપણે લઈશું પહેલું સૂત્ર પહેલી વાર પહેલા અહીં એરો મારી લખશું AB માટે બરોબર અહીંયા AB સ્ક્વેર બરાબર x1 x2 નો વર્ગ y1 y2 નો વર્ગ હવે
શોધવાનું છે x1 એટલે 4 x2 એટલે 7 નો વર્ગ અહીંયા 5 અહીંયા 6 નો વર્ગ ab સ્ક્વેર બરાબર -3 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ. હવે ધ્યાન આપજો પ્લસ માઇનસ માઇનસ કરી લખેલા છે અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ કરી લખેલા તો ab સ્ક્વેર 3 નો વર્ગ થશે પ્લસ 9 અહીંયા 1 થશે તો ab સ્ક્વેર બરાબર 10 થાય તો 10 નું વર્ગમૂળ કાઢવાનું 10 નું વર્ગમૂળ નીકળે એટલે √10 થાય. એવી જ રીતે cd નું કાઢો ચાલો તો અહીંયા cd માટે તો cd સ્ક્વેર બરાબર x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. હવે cd સ્ક્વેર તો x1 એટલે 4 -1 નો વર્ગ પછી 3 -2 નો વર્ગ. હવે જો cd સ્ક્વેર તો અહીંયા -3 નો વર્ગ થયો સોરી +3 નો વર્ગ અને અહીંયા +1 નો વર્ગ તો cd સ્ક્વેર બરાબર 9 + 1 તો cd સ્ક્વેર બરાબર 10. તો હવે cd ને તમે વર્ગ બાજુમાં દઈ દીધું વર્ગમૂળ 10. હવે અહીંયા તમારી એક શરત કમ્પ્લીટ થઈ. કેવી રીતના ખબર પડે કે આ જો બેની વેલ્યુ એક કઈ વેલ્યુ આ બે સમાન સાબિત કરી. હવે એવી રીતના bc લઈ લો. હવે અહીં લખો bc માટે અહીંયા લખો bc સ્ક્વેર બરાબર x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. રેડી. હવે bc સ્ક્વેર બરાબર bc x1 7 ના 4 તો 7 4 નો વર્ગ અને 6 3 નો વર્ગ. ચાલો 6 3 નો વર્ગ તો bc સ્ક્વેર બરાબર +3 નો વર્ગ અહીં 3 નો વર્ગ તો bc સ્ક્વેર બરાબર 9 અહીં 9 તો bc સ્ક્વેર બરાબર 9 ને 9 18 બાજુમાં વર્ગ દઈ દો તો જો આમાંથી વર્ગમૂળ નીકળશે આમને એમ નહીં રાખવાનું ખાસ ધ્યાન. અહીંયા 9 × 2 તો 9 નું વર્ગમૂળ નીકળે છે તો તમારું bc બરાબર શું થયું 3√2 થયું. હવે એવી જ રીતના તમારે AD નું કાઢવાનું થશે. AD સ્ક્વેર બરાબર x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. હવે AD સ્ક્વેર બરાબર x1 તો આનું 4 ને આ 1 તો 4 - 1 નો વર્ગ પછી y1 y2 5 - 2. હવે AD સ્ક્વેર બરાબર 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. હવે AD સ્ક્વેર બરાબર 9 + 9 તો AD સ્ક્વેર બરાબર 18. હવે આનું વર્ગમૂળ કાઢવાનું છે તો આનું વર્ગમૂળ 3√2 થશે. ચાલો તો આ બે શરત સાબિત થઈ ગઈ. પણ હજી આપણે એક વસ્તુ ભૂલી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપય સમાન હોય છે. એટલે કે તમારે અહીંયા લખવાનું થશે કે વિકર્ણ AC બરાબર BD. રેડી. તો એનો મતલબ શું કે ભાઈ AC બરાબર BD ની અંદર સૂત્ર મૂકવાનું. તો આ વિદ્યાર્થી મિત્રો AC બરાબર આ AC અને આ BD આ બે બરાબર તમારે અંતર સૂત્ર મૂકવાનું થશે. તો આપણે AC સ્ક્વેર નું મૂકશું કે ભાઈ AC સ્ક્વેર બરાબર x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર. હવે AC સ્ક્વેર હવે
4 - 4 4 - 4 હવે y1 5 y2 3 બરોબર 5 - 3 નો વર્ગ તો ac² બરાબર 0 પ્લસ 2 નો વર્ગ તો ac² બરાબર 4 હવે આનો તમે વર્ગ કાઢો તો ac બરાબર 2 થાય કે ન થાય હવે bd વળી પાછું bd નું મૂકો તો bd² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ હવે bd² x1 તો 7 x2 1 તો 7 - 1 નો વર્ગ ધ્યાન આપજો હવે 6 - 2 6 - 2 નો વર્ગ હવે bd ચલો bd² બરાબર અહીંયા 6 નો વર્ગ થશે અહીંયા 4 નો વર્ગ થશે હવે 6 નો વર્ગ કેટલો થયો 36 હવે જો ધ્યાન આપજો 6 નો વર્ગ 36 ને 4 નો વર્ગ 16 તો આનો બેનો તમે સરવાળો કરશો તો bd એટલે કે 6 ને 6 12 વધી પડી 1 ને 52 તો bd બરાબર આનું વર્ગમૂળ કાઢો તો 2√13 થાય હવે જો હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું તમારા લોકો કે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે બધાય વિદ્યાર્થીઓ આ મેં વિકર્ણ AC બરાબર BD કેમ લીધું તમારું ધ્યાન દોરવા માટે મેં લીધું તમને એમ થતું સાહેબ ખોટો ટાઈમ બગાડ્યો ના તમારા ટેક્સ્ટ બુક ની અંદર જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત થાય છે ત્યારે તમારે આવી રીતના શરતની વાત કરી એમાં તમારે વિકર્ણ લેવાનું થશે નહીં કેમ કે આપણે 8મા ધોરણમાં પૂછ્યા કે પરસ્પરી દુભાગ્ય છે સમાન નથી એવું આપણે કહીએ છીએ બરાબર તો તમને એમ થતું રહે છે કે સર તો અમે મધ્ય બિંદુ વાળા સૂત્રમાં હુકમ અમે AC બરાબર BD નું સૂત્ર મૂકીએ છીએ પણ અહીંયા બેટા આપણે ખાસ કરી x અને y ની વેલ્યુ શોધવાની આવે છે ત્યારે આપણે આ વસ્તુ કરી છે તો જો આ એવું કોન્સેપ્ટ થઈ ગયો તમારા માટે કે જેમાં તમારે AC બરાબર BD સાબિત નથી થતું પણ તમારે AB બરાબર CD તમારે સાબિત કરવાનું થશે પણ જો તમારાથી સાબિત થઈ જાય તો કઈ મૂંઝવવાની જરૂર નથી કાઈ બરોબર કઈ ખોટું નહીં પડે આટલું સાબિત કરી મૂકી દો અને નીચે આ શરત લખી નાખો કે અહીં એ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેમાં AB બરાબર CD BC બરાબર AD થાય છે બરોબર ને જો તમને થાય કે આ ભાઈ આ લખવાથી ખોટું પડે છે તો કાઈ વાંધો નહીં ભૂસી નાખો નો પ્રોબ્લેમ બરોબર અને આ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું થશે પણ હવે તમારા માટે એક ક્વેશ્ચન એક થઈ જાય છે કે સર વિકર્ણ શું કામ નથી સમાન થતા તો બેટા તો આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન દોરી શકીએ જો સમાંતર બાજુ ચતુષ્કોણ આવે તો તમે આ શરતની જગ્યાએ ડાયરેક્ટ તમે બે મધ્ય બિંદુ મૂકી શકશો કેવી રીતના તો આપણે યાદ હોય તો મધ્ય બિંદુના સૂત્રમાં આપણે વિકર્ણ AC લઈએ છીએ વિકર્ણ AC નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ BD નું મધ્ય બિંદુ રેડી વિકર્ણ AC નું મધ્ય બિંદુ વિકર્ણ BD નું મધ્ય બિંદુ તો આપણે જો સૂત્ર એને તારવી કે 4 ને 4 8 8 ભાગ્યા 2 એટલે 4 થઈ ગયા પછી 5 ને 3 8 8 ભાગ્યા 2 એટલે 4 થઈ ગયા એટલે AC નું મધ્ય બિંદુ 4 4 આવી હા બરાબર 4 4 આવી હવે BD લઈએ તો 7 ને 8 થયું તો 8 ભાગ્યા 2 કરશો 4 આવ્યા તો એમાં LCM 4 આવ્યું હવે 6 ભાગ્યા 6 + 2 8 થયા તો 8 ભાગ્યા 2 કરશો તોય 4 આવ્યા તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કાં તો તમે જો આ મૂકી શકશો આ મૂકીને દાખલો કરી શકો અને આ મૂકીને તમે દાખલો કરી શકો બેમાંથી કોઈ પણ એક જ મૂકવાનું બે નહીં મૂકવાનું આ વાતનું ધ્યાન રાખવાનું કેમ કે જો અહીંયા એક વસ્તુ આપણા માટે ખાસ છે કે આપણે મધ્ય બિંદુના સૂત્રમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીંયા આપણે વિકર્ણ AC નું મધ્ય બિંદુ મૂકી છે બરાબર વિકર્ણ BD નું મધ્ય બિંદુ મૂકી છે અહીંયા ને જો તમને ગોટા ન વરે એના માટે તમારે જો બે વસ્તુ
સરખી રાખવી હોય તો આ વાળી રીત તમારે કરવાની નહીં. આ વાળી રીતને કેન્સલ કરી નાખો, એની જગ્યાએ બે મધ્ય બિંદુ કરી નાખો અને આને સમાન સાબિત કરી દો. એટલે આખો દાખલો તમારો 3 માર્કનો કમ્પ્લીટ થાય છે. બરોબર? તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજી ગઈ છે. આ દાખલો બે રીતના થાય છે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને સરખી રીતના સમજણ હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને બધા વિડિયો તમને આપણા મળતા રહે. અને હા, બીજી વસ્તુ, જો તમને આપણા ચેનલ ઉપર આ વિડિયો ગોતવાની તમને તકલીફ પડતી હોય તો આપણી ચેનલ ઉપર જઈને પ્લેલિસ્ટમાં જઈને તમે અસાઇનમેન્ટના બધા વિડિયો તમે લાઈનમાં તમે વાણી શકો છો અને સરખી રીતના પણ સમજી શકો છો. તો ચાલો વિદ્યાર્થીઓ, વિડિયોને એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.